દોસ્તો મારે એક અગત્યના મુદ્દા પર તમારી સાથે વાત કરવી છે. આમ તો આવા બધા મુદ્દા પર હું ક્યારેય બોલતો નથી અને મને ઈચ્છા પણ નહીં થતી કે આ ટાઈપનું બોલીએ, પણ જ્યારે એની અંદર વિદ્યાર્થીઓની એની કંઈક વાત આવતી હોય તો મને સ્વાભાવિકપણે મારી અંદરથી એક એવો શિક્ષક જાગી જાય ને મારે તમારે આ વાત કરવી છે કે જેવું આપણે જોયું કે ભાઈ હમણાં ઇલેક્શન આવી રહ્યું છે અને ફોર્મ પાછા ખેંચાવાનો આખો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એ તમે બી જોયું અને એનાથી લોકો પણ જે હશે પણ પેલું લાગે ને કે ભાઈ આવું કેવું એવો આપણને પ્રશ્ન થાય. તો સેમ આવું શિક્ષણની અંદર અમે દર વર્ષે જોતા આવ્યા છે અને એના જ વિશેની વાત મારે તમારી સમક્ષ મૂકવી છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ, હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દર વર્ષે ધોરણ 10 પછી સાયન્સ સ્ટ્રીમને પસંદ કરે અને સાયન્સ સ્ટ્રીમને પસંદ કર્યા બાદ એ કોઈ પણ સ્કૂલમાં, એ ફૂલ ડે સ્કૂલ હોઈ શકે કાં તો કોચિંગની અંદર એડમિશન લેતા હોય છે અને કોચિંગની અંદર બી એ લોકોને અલગ અલગ વિદ્યાર્થીઓના રિઝલ્ટ અને બધું બતાવી અને એ લોકોને વાયદો કરવામાં આવે છે કે ભાઈ તમે પણ આ પ્રકારનું પરિણામ લાવી શકો છો અને એમાં કંઈ ખોટું પણ નથી. આ રીતનું માર્કેટિંગ થતું આવ્યું છે, એ સ્વાભાવિક છે. ત્યારબાદ શું થાય છે કે વિદ્યાર્થીને થોડાક જ સમયની અંદર સમજાઈ જાય છે કે ભાઈ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે, આ જે ફૂલ ડે સ્કૂલ છે એ મારા લોજિક પ્રમાણે અને મને જે પ્રમાણે ભણવું છે એ પ્રમાણેની નથી. પણ હવે વિદ્યાર્થી શું કરે, કેમ કે એ લોકો પાસે પહેલેથી જ 11મા અને 12માની ફીસ એ લોકોએ કલેક્ટ કરી લીધેલી હોય અને વિદ્યાર્થીને સપોઝ 11મું ખતમ કર્યા પછી એવું લાગે કે હવે મારે સ્કૂલ કાં તો ઇન્સ્ટિટ્યૂટને ચેન્જ કરવું છે, મને અહીંયા ફાવતું નથી, તો એ વિદ્યાર્થી પાસે હવે ઓપ્શન જ નથી રહેતો કે 12મું ધોરણ કોઈ બીજી જગ્યાએ કોઈ બીજી સ્કૂલની અંદર કરી શકે. તેવા કેટલાય વિદ્યાર્થીઓ છે કે જે આ વેદનાથી પેરેન્ટ્સ પણ પીડાય છે કે એ લોકોને કદાચ ત્યાંથી એડમિશન વિડ્રો કરવું હોય છતાં પણ એ લોકો નથી કરી શકતા કેમ કે 12મા ધોરણની ફીસ એ લોકો એડવાન્સની અંદર લઈ લીધેલી હોય છે. તો એવા જે પણ વિદ્યાર્થીઓ છે, ઇવન વડોદરાની અંદર કાં તો વડોદરાની આસપાસના વિસ્તારમાં રહેતા હોય અને આ પ્રકારના કોઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર કાં તો સ્કૂલની અંદર ફસાઈ ગયા હોય અને એ લોકોને ખરેખર જરૂર હોય કે ભાઈ મારે 12મું ધોરણ કોઈ સારી જગ્યાએ કરવું છે, બોર્ડની અંદર મારે રિસ્ક નથી લેવો, મારે નીટ અને જેઈનું કરિયર સારી રીતે બનાવવું છે, તેવા તમામ વિદ્યાર્થીઓને TDY મદદ કરશે. તમે આ વિડીયોની અંદર કમેન્ટ કરી શકો છો, કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, કાં તો નંબર આપેલો છે, એના પર તમે કોલ કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો કે તમે પોતાનું ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલને કેવી રીતે ચેન્જ કરી શકો. અને જો તમને ઈચ્છા છે અને તમારે ડિવાઇનની અંદર ભણવું છે કે જે TDYનું પોતાનું જ ઓફલાઈન સેન્ટર છે, તો ત્યાં પણ તમને હું મોસ્ટ વેલકમ કરું છું કે ત્યાં તમે આવો પેરેન્ટ્સ સાથે. ફ્રીની અંદર હું તમને કાઉન્સેલિંગ કરીને આપીશ, ફ્રીની અંદર હું તમને ગાઈડન્સ આપીશ અને તમારે સપોઝ ત્યાંથી રિફંડ જોઈતું હશે ને એ લોકો ના પાડતા હશે છતાં પણ હું તમને અપાવવાની બાહેધરી આપું છું. તો આ એક વિદ્યાર્થીઓ માટેની એક નવી પહેલ છે કે જે અમે એટલે કે TDY એ શરૂ કરેલી છે અને એની અંદર જે વિદ્યાર્થી ખરેખર એવું થતું હોય કે ભાઈ કોઈ ગમે એટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ હશે, ગમે એટલી મોટી સ્કૂલ હશે, ત્યાંથી રિફંડ અપાવવાની જવાબદારી મારી. તમે એકવાર ડિવાઇનને વિઝિટ કરી શકો છો. વડોદરાની અંદર એનું સેન્ટર આવેલું છે, ઓફલાઈન સેન્ટર, અને તમારું જે કંઈ સોલ્યુશન છે એ તમે ત્યાંથી મેળવી શકો છો. ઇવન કોઈક તમને એવું કહેતું હોય ઇંગ્લિશ મીડિયમમાં હોય કાં તો ગુજરાતી મીડિયમમાં હોય કે ભાઈ હવે તમને 11મા ધોરણની અંદર ફેલ કરીશું, તમારે 11મું રિપીટ કરવું પડશે, તો એવા વિદ્યાર્થીઓ માટે પણ ડિવાઇન એકેડમીની અંદર એક સોલ્યુશન અવેલેબલ છે. તમે નીચે આપેલા નંબર પર કોલ કરી અને એકવાર એક મીટિંગ કાં તો એક વિઝિટ કરી શકો છો અને તમારા બાળકનું કરિયર બોર્ડના અગત્યના વર્ષની અંદર બચાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓને ધોરણ 10નું પરિણામ આવવાનું છે અને 11મું પસંદ કરવાના છે, તો એ વિદ્યાર્થીઓ આ પ્રકારની કોઈ સ્કીમમાં ના ફસાય એવું મારી એક નમ્ર અપીલ છે વાલીઓને પણ અને વિદ્યાર્થીઓને પણ. ઘણા બધા પેરેન્ટ્સે પોતાના બાળક માટે સપનાઓ જોયા હોય છે, એના ફ્યુચર માટેના સપના જોયા હોય છે, પણ તમારા એક ડિસિઝનથી તમારા બાળકનું ફ્યુચર કંઈક બગડી ના જાય એનું દરેક વાલીએ ધ્યાન રાખવા જેવું છે. કેમ કે અમારું એવું માનવું છે કે તમારા એક રોંગ ડિસિઝનથી તમારું ફ્યુચર ના બગડવું જોઈએ અને એના જ માટેની આ એક પહેલ છે. ડિવાઇન એકેડમીની અંદર તમને ક્લિસ્ટર ક્લિયર ગાઈડન્સ આપવામાં આવશે, તમને પર્સનલ અટેન્શન આપવામાં આવશે અને તમારા બાળકનું જે પણ બોર્ડનું અગત્યનું કાં તો નીટ અને જેઈનું અગત્યનું વર્ષ છે એની એક્ઝામમાં એને પૂરેપૂરો સાથ અને સહકાર આપવામાં આવશે જેથી કરીને એ પોતાનું કરિયર બનાવી શકે. અને મારું એક પર્સનલ માનવું છે કે રાઈટ ડિસિઝન રાઈટ ટાઈમે લેવાવું જોઈએ, નહીં તો પછી મોડું થઈ જાય છે. અને એટલા જ માટે હું કહું છું કે ભાઈ TDY જે છે એ કોઈ ડિસિઝન નથી, એક ડાયરેક્શન છે કે જે તમારા બાળકને એક સાચી દિશાની અંદર વાળશે અને તમને છેક સુધી મદદ કરશે.